જો તમે પણ હેન્ડ્સફ્રી યુઝ કરતા હોય, વધારે વાર લગીને યુઝ કરતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. વિડીયોમાં જુઓ. રવિ રોજ બસમાં રસ્તે ચાલતા અહીં સુધી કે સૂતા પહેલા પણ હેન્ડ્સફ્રી કાનમાં નાખીને ફોન વાપરતો. એને લાગતું હેન્ડ્સફ્રી છે એટલે કંઈ નુકસાન નથી. પણ ધીમે ધીમે જીવનમાં કંઈક બદલાવ આવવા લાગ્યો. એક દિવસ રવિને લાગ્યું કાનમાં સતત દુખાવો રહે છે, આવાજ ઓછો સંભળાય છે, માથું ભારેલું લાગે છે અને રાતે ઊંઘ પણ સારી આવતી નથી. ચિંતામાં પડીને રવિ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કહ્યું, લાંબા સમય સુધી હેન્ડ્સફ્રી વાપરવાથી કાનની અંદરની નસોને નુકસાન થાય છે. આવાજ ધીમે ધીમે ઓછો થવા લાગે છે, માથાનો દુખાવો અને ચક્કર આવે છે, બ્રેઇન પર ખરાબ અસર પડે છે અને ઊંઘ તથા એકાગ્રતા બગડી જાય છે. ડૉક્ટરે રવિને સમજાવ્યું, હેન્ડ્સફ્રી જરૂર પડે ત્યારે જ વાપરો અને આવાજ હંમેશા ધીમો રાખો. એ દિવસથી રવિએ પોતાની આદત બદલી, કારણ કે ટેકનોલોજી આપણા માટે છે, પણ તેનો વધારે ઉપયોગ આપણી તંદુરસ્તી માટે ખતરનાક બની શકે છે. હેન્ડ્સફ્રી ઓછું વાપરો, કાન અને મગજને સુરક્ષિત રાખો. જો વિડીયો સારી લાગે ને તો એક લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે ફોલો પણ કરી લેજો.